બાયોલોજી ચેપ્ટર બીજામાં એકદળી અને દ્વિદળીના ભ્રૂણ વિકાસની પ્રક્રિયા બાદ આવે છે બીજની રચનાનો મુદ્દો. તો કહે છે કે આવૃત બીજધારી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ તરીકે ઓળખાતી હોય છે. એટલે કે બીજનું નિર્માણ એ અંતિમ નિપજ તરીકે ઓળખ ધરાવે છે અને તે હંમેશા ફલિત અંડક તરીકે ઓળખ ધરાવતું હોય છે. જ્યારે બીજ ફળની અંદર નિર્માણ પામતા હોય છે ત્યારે જે બીજ નિર્માણ પામેલા હોય છે તે બીજનું આવરણ અથવા તો બીજાણુ ધરાવે છે, બીજપત્ર કે બીજપત્રો ધરાવતા હોય છે અને ભ્રૂણ ધરી પણ ધરાવતા હોય છે. ભ્રૂણના જે બીજપત્રો સરળ રચનાઓ ધરાવતા હોય છે તેમાં અનામત રીતે ખોરાકનો સંગ્રહ કરીને તે જાડા અને ફૂલેલી સંરચનાઓ ધરાવતા હોય તેવું જોવા મળતું હોય છે. તો આવી જે અનામત ખોરાકનો સંગ્રહ કરીને જે બીજાવરણ છે એ જાડું અને ફૂલેલું દર્શાવે છે તેવી વનસ્પતિઓ મુખ્યત્વે સિમ્બિકુળની વનસ્પતિઓમાં આ સ્વરૂપે બીજપત્રોની રચના જોવા મળતી હોય છે. નીચેની આકૃતિમાં આપણે એની અંતઃસંરચનાઓ જોઈ શકીએ છીએ કે બાહ્ય સપાટી ઉપર દેખવા મળે છે અને બીજાવરણ કહેવાય. અંતઃભાગ છે એ બીજનો ભ્રૂણપોષનો વિસ્તાર દર્શાવે છે અને સૌથી અંદર બીજપત્રો કે જે એકદળી અને દ્વિદળી વનસ્પતિમાં આપણે જોઈ શકીએ છીએ કે દ્વિદળીની અંદર બીજપત્રો જે હોય છે એ બે ભાગની અંદર વિભાજન પામી શકતા હોય છે. એ જ રીતે નીચે આપેલી સંરચના છે મકાઈના બીજના ઊભા છેદની સંરચના દર્શાવી છે. એટલે કે ફલાવરણ, ફળનું આવરણ, ભ્રૂણપોષ, ભ્રૂણાગ્રચોલ, ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ, ભ્રૂણમૂળચોલ અને બીજપત્ર જેવી સંરચના જે આગલા ટોપિકની અંદર આપણે ડીપલી ભણ્યા હતા. તો મુખ્યત્વે જે બીજ હોય છે એ બે સ્વરૂપે જોવા મળે છે. એક તો બીજનો પ્રકાર છે અભ્રૂણપોષી પોષી બીજ તરીકે ઓળખ ધરાવે છે. જ્યારે બીજ પુખ્ત બને છે ત્યારે અભ્રૂણપોષી જે બીજ હોય છે તે આલ્બ્યુમિન વગરના જોવા મળે છે. બીજી રીતે કહીએ તો એને આલ્બ્યુમિન મુક્ત કે અભ્રૂણપોષી તરીકે બીજ તરીકે ઓળખવામાં આવે છે. આવા અભ્રૂણપોષી બીજમાં મુખ્યત્વે સ્થાયી રીતે ભ્રૂણપોષ હોતો જ નથી. આ એક સેન્ટેન્સ યાદ રાખવાનું મુદ્દો કે અભ્રૂણપોષી બીજમાં સ્થાયી રીતે ભ્રૂણપોષ હોતો નથી. કારણ કે ભ્રૂણનો જ્યારે વિકાસ થાય છે તે સમયગાળા દરમિયાન જ તે વિકાસ દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જતો હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો વટાણા છે, મગફળી છે એવી સંરચનાઓ ધરાવતા. આ જો વટાણા બતાવેલા છે તો આની અંદર સંપૂર્ણ રીતે ભ્રૂણપોષનો જે વિસ્તાર હોય છે એ સંપૂર્ણ રીતે વપરાઈ ગયેલો જોવા મળતો હોય છે અને એમના ભ્રૂણના વિકાસ દરમિયાન તે સંપૂર્ણ રીતે વપરાઈ જતો હોય છે. બીજું ઉદાહરણ છે મગફળી કે જે આપણે સંપૂર્ણ રીતે બધાએ જોયેલી જ છે. બીજો પ્રકાર બીજનો છે કે ભ્રૂણપોષી બીજ અથવા તો આલ્બ્યુમિન યુક્ત બીજ તરીકે ઓળખ ધરાવે છે. તો આવા બીજની અંદર ભ્રૂણપોષનો જે વિસ્તાર હોય છે તે સંપૂર્ણ રીતે જાળવી રખાયેલો હોય છે. કારણ તો કહે છે કે ભ્રૂણના વિકાસ દરમિયાન તેનો વપરાશ સંપૂર્ણ રીતે થતો નથી. એટલે કે સંપૂર્ણ રીતે તે વપરાઈ જતો હોતો નથી. થોડો ભાગ ત્યાં આગળ સાચવવામાં આવતો હોય છે. દાખલા તરીકે ઘઉં છે, મકાઈ, જવ અને દિવેલા જેવી વનસ્પતિઓ જે છે એને મુખ્યત્વે આપણે ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખીએ છીએ. તો ક્યારેક કેટલાક બીજમાં
પ્રદેહનો કેટલો ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહેલો જોવા મળે છે. એટલે કે મુખ્યત્વે પ્રદેહનો વિસ્તાર જે છે એ વપરાતો નથી અને ચિરલગ્ન એટલે સંપૂર્ણ રીતે તે બીજ જ્યાં સુધી જીવંત રહે છે ત્યાં સુધી એની સાથે જ જોડાયેલું રહે છે એવા બીજને ચિરલગ્ન પ્રદેહને બીજ દેહ શેષ તરીકે ઓળખવામાં આવે છે. એવા પ્રદેહને ચિરલગ્ન પ્રદેહને બીજ દેહ શેષ તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ છે કાળા મરી અને બીટ. આ બંને આપણે વનસ્પતિઓ જોયેલી જ છે. અંડાક આવરણો સખત રક્ષણ આપનારા બીજના આવરણો તરીકે ઓળખ ધરાવતા હોય છે. જ્યારે અંડક છિદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણની અંદર જ ગોઠવણી પામેલું જોવા મળતું હોય છે. તે બીજાંકુરણ દરમિયાન આ જે છિદ્ર છે તે છિદ્ર જ્યારે બીજનું અંકુરણ થવાનું હોય તે દરમિયાન પાણી અને ઓક્સિજનના પ્રવેશ માટેની સાનુકૂળતાઓ તે કરી આપતું હોય છે. જ્યારે બીજનું અંકુરણની પ્રક્રિયા થાય છે ત્યારે એને પાણી અને ઓક્સિજનની જરૂર પડતી હોય ત્યારે આ બીજ છિદ્ર અંડક છિદ્ર જે હોય છે તે મુખ્યત્વે સાનુકૂળતા પૂરી પાડે છે. બીજ પુખ્ત બને એટલે તેમાં રહેલું જે પાણીનું પ્રમાણ જે હોય છે એ ધીમે ધીમે ઘટવા માંડે છે. ઘટે છે એટલે બીજ વધુમાં વધુ શુષ્ક સંરચના ધરાવતું બની જતું હોય છે. એટલે કે તેના જથ્થાના એના શુષ્ક વજનનો જે દળ હોય છે એના જથ્થાના 10થી 15% જેટલો જ ભેજ એનામાં જોવા મળતો હોય છે. આપણે આ ચણા વટાણા ને બધી વનસ્પતિઓ જોઈએ છીએ, એના બીજ જોઈએ છીએ તો એ બીજને આપણે જ્યારે પાણીમાં પલાળી રાખીએ છીએ કે વનસ્પતિને જ્યારે બીજાંકુરણ માટે જમીનમાં આપણે નાખતા હોઈએ છીએ ત્યારે જો ચણામાં જોઈ શકો છો તમે આ સ્પોટ દેખાય છે ઉપરનો એ બીજ છિદ્રનો ભાગ છે. તે જ્યારે આપણે જમીનમાં એને નાખીએ છીએ અને ત્યારે એ ત્યાંથી ઓક્સિજન અને પાણીની પ્રાપ્યતા કરતું હોય છે અને પછી આમાં બીજ જ્યારે તૈયાર થઈને બહાર એટલે કે થતા હોય છે ત્યારે એને આપણે જ્યારે સૂકવણી કરીએ છીએ ત્યારે તે શુષ્ક સંરચના ધરાવતું બની જતું હોય છે અને ફરી પાછું એને પાણીમાં જ્યારે નાખવામાં આવે છે ત્યારે એ પાણીને પાછું ગ્રહણ કરીને પોતાની મૂળ સ્થિતિ ધારણ કરી લેતા હોય છે. ભ્રૂણની સામાન્ય ચયાપચય ક્રિયાઓ જે હોય છે એ ધીમે ધીમે ધીમી પડી જતી હોય છે. ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાંથી ત્યારે પસાર થતો હોય છે જે અવસ્થાને સુષુપ્તા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અનુકૂળ પરિસ્થિતિને કહી શકીએ તો પૂરતો ભેજ, ઓક્સિજન અને સાનુકૂળ તાપમાનને એ પ્રાપ્ત કરતા હોય છે અને એ પ્રાપ્ત કરે છે ત્યારે તે ફરી પાછા અંકુરિત થઈને નવી વનસ્પતિનું નિર્માણ કરતા હોય છે. આ હતી બીજની સંરચનાઓ. તો બીજના 2 પ્રકાર યાદ રાખવાના, અભ્રૂણપોષી બીજ અને ભ્રૂણપોષી બીજ. આ ક્વેશ્ચન જે છે એ તમને તફાવતની દ્રષ્ટિએ પણ પૂછી શકે છે, ઉદાહરણની દ્રષ્ટિએ પણ પૂછી શકે છે. તો ઉદાહરણો યાદ રાખવાના કે અભ્રૂણપોષીની અંદર યાદ રાખવાનું મગફળી, સિંબીકુળની વનસ્પતિઓ છે, મગફળી છે, વટાણા છે એ યાદ રાખવાના અને ભ્રૂણપોષી બીજનું ઉદાહરણ તરીકે ઘઉં, મકાઈ, જવ, દિવેલાને એ યાદ રાખવાના. બીજો પ્રશ્ન પૂછાય વ્યાખ્યાની રીતે કે બીજ દેહ શેષ કોને કહી શકીએ છીએ? તો યાદ રાખવાનું કે કેટલાક બીજમાં પ્રદેહનો જે ભાગ હોય છે એ વપરાયા વગર ચિરલગ્ન રીતે જ ગોઠવણી પામેલો હોય છે તો એને બીજ દેહ શેષ તરીકે ઓળખાય અને તેનું ઉદાહરણ યાદ રાખવાનું કાળા મરી અને બીટની યાદ રાખવાના ઉદાહરણ છે. બીજાંકુરણ જ્યારે કરવામાં આવે છે ત્યારે વનસ્પતિને હંમેશા ઓક્સિજન અને પાણીની જરૂર પડે છે અને તેની જરૂરિયાત પૂર્ણ કરવા માટે જે બીજ હોય છે એની અંદર અંડક છિદ્રની સંરચના થયેલી ગોઠવણી પામેલી જોવા મળે છે. આ બીજ જ્યારે શુષ્ક સંરચના ધરાવે છે ત્યારે તેઓમાં મિનિમમ 10થી 15% જેટલો ભેજ તે સંગ્રહ કરેલો હોય છે. જ્યારે એને અનુકૂળ તાપમાન
ભેજ અને પાણી ઓક્સિજન પ્રાપ્ત થાય છે ત્યારે તે ફરી પાછા અંકુરણની પ્રક્રિયામાંથી પસાર થઈને નવી વનસ્પતિનું સર્જન કરી શકે છે. આ હતી બીજની સંરચના. બીજ સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થાય પછી નવો મુદ્દો આવે છે ફળની રચના અને તેના પ્રકાર. ફળ તો આપણે બધાએ દેખેલા જ છે, જેમ કે સફરજન, ચીકુ, નાળિયેર, આ બધા જે આપણે જોઈએ છીએ ફળ જે ખોરાકની અંદર ઉપયોગ કરીએ છીએ તે મુખ્યત્વે અંડકનું બીજમાં રૂપાંતરણ થાય છે અને જે બીજાશયનો ભાગ હોય છે તેનું રૂપાંતરણ ફળમાં થતું હોય છે. એટલે આ એક પોઈન્ટ યાદ રાખવાનું કે ફળનું નિર્માણ ક્યાંથી થાય, તો કે એનો મિનિંગ છે બીજાશયમાંથી જ એનું રૂપાંતરણ નિર્માણ થતું હોય છે. એટલે કે અંડકનું બીજમાં રૂપાંતરણ, જે અંડકો હોય છે એને એ બીજ બનાવે છે અને બીજાશય હોય છે એ સંપૂર્ણ રીતે માંસલનો વિકાસ પામીને ફળમાં રૂપાંતરણ પામે છે. તો જે ફળ હોય છે એ ફળની જે બાહ્ય સપાટી દિવાલ જે હોય છે એને ફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજાશયની દિવાલ ફળની દિવાલમાં વિકાસ પામે છે ત્યારે મુખ્યત્વે આવા જે ફળ જે હોય છે એ અલગ રીતે ઓળખ ધરાવતા હોય છે. જેમ કે એના પ્રકારમાં પહેલો પ્રકાર લઈએ માંસલ ફળ. તો માંસલ ફળ જે મુખ્યત્વે વધુ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત કરીને જોવા મળતા હોય, તો ઉદાહરણ તરીકે જામફળ, કેરી, નારંગી, તો એ માંસલ ફળના ઉદાહરણ છે. બીજો પ્રકાર છે શુષ્ક ફળ. તો એના ઉદાહરણ છે મગફળી અને રાઈ છે. જ્યારે મગફળીને બધા આપણે કાઢીએ છીએ જમીનમાંથી, એને શુષ્ક એટલે એને સૂકવવામાં આવે છે ત્યારે એનું જે ફલાવરણ હોય છે એ સુકાઈ જાય છે, પછી આપણે એ મગફળીને અને રાઈની પ્રાપ્તિ કરી શકતા હોઈએ છીએ, એટલે એને શુષ્ક ફળ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા ફળ બીજ વિકિરણની ક્રિયાવિધિ સાથે પણ સંકળાયેલા હોય છે. એટલે કે બીજ વિકિરણની પ્રક્રિયામાં કાર્ય કરતા હોય ત્યારે મોટાભાગની વનસ્પતિઓ જે હોય છે એ વનસ્પતિઓમાં સમય જતાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે ત્યારે બાકીના જે પુષ્પીય અંગો જે હોય છે એ ધીમે ધીમે વિઘટન પામીને તે પુષ્પના ભાગો દૂર થઈ જતા હોય છે. એને આપણે કહીએ છીએ ખરી પડવું. એટલે કે વિઘટન પામીને બીજા પુષ્પીય ભાગો ખરી પડતા હોય છે. પરંતુ કેટલીક જાતિઓની અંદર પુષ્પાસન જે હોય છે પણ ફળના વિકાસના નિર્માણમાં ફાળો આપતા હોય છે. પુષ્પાસન તો પુષ્પનું આસન કે પુષ્પના જે અંગો હતા એ અંગો પુષ્પના આસન ઉપરથી ગોઠવણી પામીને આખા પુષ્પની રચના કરે છે, એને પુષ્પાસન તરીકે ઓળખવામાં આવે. તો આ પુષ્પાસનનો ભાગ પણ કેટલીક વનસ્પતિઓમાં ફળના નિર્માણમાં ફાળો ભજવતા હોય છે. તો આવા જે ફળ હોય કે જેની અંદર પુષ્પાસનના ભાગેથી ફળનું નિર્માણ થાય તેવા ફળોને કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે છે. આ ફળના પ્રકારની આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ. તો પહેલો જ પ્રકાર કૂટફળ. તો કૂટફળનું નિર્માણ ક્યાંથી થાય, તો યાદ રાખવાનું પુષ્પના આસનના ભાગેથી ફળનું નિર્માણ થાય છે, એટલે એને કૂટફળ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ છે સફરજન, કાજુ અને સ્ટ્રોબેરી જેવી જે ફળ છે એને કૂટફળ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે સત્ય ફળ. તો મોટા ભાગના ફળ જે હોય છે એ માત્ર ને માત્ર બીજાશયના ભાગમાંથી જ તેમનો વિકાસ થતો હોય છે, એટલે તેમને સત્ય ફળ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર અફલિત ફળ તરીકે ઓળખ ધરાવે. તો મોટા ભાગની જાતિઓમાં ફળ એ ફલનનું પરિણામ છે, છતાં થોડી ઘણી એવી વનસ્પતિઓ, એવી જાતિઓ છે વનસ્પતિઓની કે જેમાં ફળનું નિર્માણ ફલનની પ્રક્રિયા વગર જ થાય છે. એટલે આવા ફળો જે ફલનની પ્રક્રિયા વગર જ ફળનું નિર્માણ કરી આપે છે, એટલે એમને અફલિત ફળ તરીકે ઓળખવામાં આવે છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે કેળા છે. તો કેળા જે છે એ અફલિત ફળના ઉદાહરણ તરીકે ઓળખ ધરાવતા હોય છે. અફલિત ફળનો જે વિકાસ છે એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી પ્રેરી શકાતો હોય છે.
જે આપણે 11મા ધોરણમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવો ભણી ગયા, ઓક્સિન્સ, જિબ્રેલિન્સ ને એ બધા ભણી ગયા છીએ. તો એવા અંતઃસ્ત્રાવો જ્યારે આપણે બીજને આપવામાં આવતા હોય ત્યારે તેનું રૂપાંતરણ આપણે ફળમાં થતું હોય છે. અને આવા ફળ બીજ વિહીન ફળ તરીકે પણ ઓળખ ધરાવતા હોય છે. આપણે કેળાને બધા કેળા ખાધેલા છે અને જોયેલા છે, તો એની અંદર બીજ જોવા નથી મળતા. એટલે બીજ વિહીન ફળનું ઉદાહરણ જો પૂછે તો એક યાદ રાખવાનું કે મુખ્યત્વે કેળા એનું ઉદાહરણ છે. આગળ નવું ટોપિક જોઈએ કે જે બીજ હતા એ બીજનું મહત્ત્વ કઈ રીતે ગણવામાં આવે છે. તો બીજનું મહત્ત્વ જે છે, તો બીજ એ આવૃત બીજધારી વનસ્પતિઓને ઘણી બધી રીતે લાભ કરી આપતું હોય છે. કઈ રીતે? તો પરાગનયન અને ફલન જેવી પ્રજનનની ક્રિયાઓ તેમનામાં થતી હોય છે. તે ક્રિયાઓ પાણી પર આધારિત હોતી નથી. જ્યારે બીજ નિર્માણ એ પાણી ઉપર આધાર રાખે છે. આ બધી જ ટોપિકો આપણે આગળ ભણી લીધા છે. એટલે કે પરાગનયન અને ફલનની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે પાણીની આવશ્યકતા હોતી નથી, પરંતુ બીજનું જ્યારે નિર્માણ કરવાનું હોય ત્યારે પાણી પર આધાર રાખે છે. બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ અનુકૂલનો દર્શાવતા હોય છે અને તેમની જાતિને પોતાના પણું જાળવવા માટે પણ મદદરૂપ થતા હોય છે. એટલે કે બીજનું જ્યારે વિકિરણ થાય છે ત્યારે એ ઘણી દૂર ગમે તે જગ્યાએ જઈને તે સ્થાપિત થતું હોય છે. એટલે એ અનુકૂલન પોતાની જાતે જ સ્વીકારી લેતું હોય છે. બીજ સંચિત ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી તે બીજ જે હોય છે એ પોતાના ખોરાક જે સંગ્રહ કરેલો હોય છે એ સંગ્રહિત ખોરાકને પોષણ પૂરું પાડી આપવાના કાર્યમાં મદદરૂપ થતા હોય છે. બીજનું બીજાવરણ એકદમ સખત હોય છે ત્યારે પુખ્ત ભ્રૂણનું તે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. જ્યારે લિંગી પ્રજનનની જે પેદાશ હોવાના કારણે જે બીજ છે એ લિંગી પ્રજનનની પેદાશ તરીકે ઓળખ ધરાવે છે. તેથી નવા જનીનિક સંયોજનો સર્જી ભિન્નતા તરફ પણ લઈ જતા હોય છે. એટલે કે નવી ભિન્નતાઓની પ્રક્રિયા પણ આ લિંગી પ્રજનનની પ્રક્રિયા દ્વારા, જેમ કે સંકરજાતો મેળવી શકીએ છીએ તે રીતે આપણે નવી ભિન્નતા તરફ દોરી જતા હોય છે. બીજ એ આપણી ખેતીના કૃષિનો એક પાયા તરીકે ઓળખ ધરાવે છે. ત્યારે પુખ્ત બીજનું જલરહિત થવું અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટેની એક અગત્યની બાબત તરીકે ઓળખ ધરાવે છે. જેથી તેમને ઘણા વર્ષો સુધી આપણે એને સંગ્રહ કરી શકીએ છીએ અને જેથી કરીને સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે તેનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. આપણે જે બીજનો સંગ્રહ કરીએ છીએ કે શુષ્ક બીજ તરીકે જે આપણે વટાણા, ચણા ને બધા તુવેરો છે એ બધાનો સંગ્રહ કરીએ છીએ, તો તેનો આપણે ખોરાક તરીકે પણ ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. અને આગામી વર્ષોમાં નવી પાક એટલે કે નવી વનસ્પતિઓના પાક મેળવવા માટે પણ આ જ સંગ્રહિત કરેલા બીજનો ઉપયોગ કરીને વનસ્પતિઓને ઉગાડી શકીએ છીએ. કેટલીક જાતિઓમાં બીજ થોડાક મહિનાઓમાં પોતાની જીવિતાને ગુમાવી બેસતું હોય છે, જ્યારે મોટાભાગની જાતિઓની જે બીજ જે હોય છે તે ઘણા વર્ષો સુધી જીવંત રહી શકતા હોય છે. તો એવા ઉદાહરણ જોઈએ આપણે તો કેટલાક બીજ 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષો સુધી એ જીવંત રહી શકતા હોય છે. ઘણા બીજ જૂના હોવા છતાં પણ જીવંત રહ્યા છે તેના પુરાવાઓ આપણને પ્રાપ્ત થયેલા છે. તો એનું એક ઉદાહરણ આપ્યું છે કે સૌથી જૂનું બીજ જે છે એ લ્યુપાઇનનું બીજ છે. આ લ્યુપાઇનસ આર્કિટિક ટુન્ડ્રમાં 10,000 વર્ષો સુધી સુષુપ્તતામાં રહ્યા પછી પણ બીજનું અંકુરિત થવાના અને અંકુરિત થયા પછી પુષ્પ સર્જન થયા હોવાના પુરાવાઓ પ્રાપ્ત થયેલા છે. એટલે કે આવા હજારો વર્ષો સુધી પણ બીજને સંગ્રહિત કર્યા પછી જ્યારે એને અંકુરિત કરવામાં આવ્યા તો એમાં
પુષ્પનું નિર્માણની પ્રક્રિયા પણ જોઈ શકાય છે. એવું ઉદાહરણ છે લ્યુપાઇન આર્કિટિક્સ. બીજું ઉદાહરણ છે ખજૂર. તો ખજૂરના 2000 વર્ષ જૂના જીવંત બીજના પુરાવાઓ પણ પ્રાપ્ત થયેલા છે. જે પુરાવાઓ ઉત્ખનન દરમિયાન મૃત દરિયા નજીક રાજન હેરોડના મહેલમાં ખજૂરીના વૃક્ષો મળી આવેલા છે. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું કે ખજૂરીના વૃક્ષો અને બીજ ક્યાંથી મળી આવેલા, તો રાજન હેરોડના મહેલમાં 2000 વર્ષ જૂના જીવંત બીજના ઉદાહરણો પ્રાપ્ત થયેલા છે. આ હતું બીજનું મહત્ત્વ. એટલે કે બીજ કઈ રીતે આપણને મદદરૂપ થતા હોય છે. તો શુષ્ક બીજને આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જે પાણીને પ્રાપ્ત કરીને બીજ નિર્માણની પ્રક્રિયામાં મદદરૂપ થતા હોય છે. સખત આવરણ ધરાવતા બીજાવરણ હોય છે, એના આધારે ભ્રૂણનું રક્ષણ કરી શકીએ છીએ અને તેના આધારે જનીનિક સંયોજનોની પ્રાપ્તિ કરીને નવી ભિન્નતા ધરાવતી વનસ્પતિઓ પણ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. કૃષિમાં તેનો ઉપયોગ થતો હોય છે. એટલે કે બીજને ઘણા વર્ષો સુધી સંગ્રહ કરીને નવી વનસ્પતિઓની પ્રાપ્તિ કરવા માટે પણ આ સંગ્રહિત કરેલા બીજ ઉપયોગમાં આવે છે. તો 100 વર્ષ જૂના બીજ છે. બીજા હજારો વર્ષો જૂના પણ બીજ છે. લ્યુપાઇન આર્કિટિક્સ ઉદાહરણ આપ્યું છે કે 10,000 વર્ષો સુધી પણ સુષુપ્ત અવસ્થામાં રહ્યા પછી તેમાંથી નવા અંકુરિત થયેલા બીજનું અંકુરણ અને એટલે કે એના પર પુષ્પ સર્જનની પ્રક્રિયા પણ થયેલી જોવા મળે. અને બીજું ઉદાહરણ યાદ રાખવાનું ખજૂર. તો ખજૂરના વૃક્ષો જે છે 2000 વર્ષ જૂના મુખ્યત્વે રાજન હેરોડના મહેલમાંથી પ્રાપ્ત થયેલા છે. આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ક્વેશ્ચન અસંયોગી જનન અને બહુભ્રૂણતા. તો અસંયોગી જનન કોને કહેવાય? તો મુખ્યત્વે એમ કહે છે કે બીજ એ ફલનની અંતિમ નિપજ છે. એ આપણે હમણાં જ ભણ્યા. છતાં પણ ઘણી એવી વનસ્પતિઓ છે કે જે ઘાસ કુળની અને એસ્ટ્રેસી કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ છે કે એ ખાસ પ્રકારની ક્રિયાવિધિ ધરાવે છે. તો ખાસ પ્રકારની જે ક્રિયાવિધિ છે તો એમાં એક પોઈન્ટ યાદ રાખવાનો કે આવી વનસ્પતિઓમાં ફલનની પ્રક્રિયા જે હોય છે એ થતી નથી. એટલે કે ફલન વગર જ બીજનું નિર્માણ કરે છે. તેથી આ પ્રક્રિયાને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. અસંયોગી જનનની પ્રક્રિયા જે છે એ મુખ્યત્વે અલિંગી સ્વરૂપમાં જોવા મળે છે. એટલે કે અલિંગી પ્રકારે થતું હોય છે, પરંતુ તે લિંગી પ્રજનનની રીતે જ એની નકલ ત્યાં આગળ કરવામાં આવતી હોય છે. તો મુખ્યત્વે આવી વનસ્પતિઓને અસંયોગી જનન દર્શાવતી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે, અથવા તો એને અસંગત જનનિક તરીકે પણ ઓળખવામાં આવે છે. અસંયોગી બીજ જે છે એ અનેક રીતે સર્જી શકાય છે. એટલે કે આપણે આવા અસંયોગી બીજ ફલનની પ્રક્રિયા વગર જ બીજનું નિર્માણ કરી શકીએ છીએ. તો એના માટે ઘણી બધી રીતો છે. તો ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે. યાદ રાખવાનું છે કે ઘણી બધી જાતિઓમાં અર્ધીકરણ વગર જ દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય અને ફલન વગર ભ્રૂણમાં એનો વિકાસ થતો હોય છે. તો ઉદાહરણ જોઈએ, લીંબુ અને કેરીની ઘણી બધી એવી જાતિઓ છે કે જેમાં ભ્રૂણપૂટની આસપાસનો જે પ્રદેહનો વિસ્તાર છે તો એ પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામીને ભ્રૂણપૂટની અંદર ઉપસી આવતા હોય છે અને એ ઉપસી આવે છે ત્યારે ત્યાં ભ્રૂણમાં પરિણમી જતો હોય છે. એટલે કે ભ્રૂણપૂટનો વિસ્તાર ઉપસી જાય છે ત્યારે એ ભ્રૂણમાં રૂપાંતરિત થઈ જતો હોય છે. આવી જાતિઓમાં
દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવતો હોય છે. જેમ કે એક ઉદાહરણ આપીએ કે નારંગી જોઈ છે તો એની અંદર એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરી જે જોવા મળતી હોય છે એને બહુભ્રૂણતા તરીકે ઓળખવામાં આવે છે. તો નારંગી આપણે જોયેલી છે તો નારંગીના તમે એનું બીજાવરણ જે હોય છે એને ફળનું આવરણ જે હોય છે ઓરેન્જ કલરનું એને તમે દૂર કરીએ છીએ ત્યારે અંદરના ભાગથી આપણે જોઈએ છીએ ત્યારે એ પેશીય સંરચનાઓમાં જોવા મળે છે. તો દરેક ભાગ જેટલો જુદો કરીએ છીએ તો ત્યાં આગળ દરેકની અંદર એક કરતાં વધુ ભ્રૂણની હાજરી જોવા મળતી હોય છે. ત્યારે એવી સંરચના જે જોવા મળે એને બહુભ્રૂણતા તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે નારંગી આપણે કીધું છે તો એના બીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતા ઘણા બધા ભ્રૂણ અંદર જોવા મળતા હોય છે. આ હતું અસંયોગી જનનની સંરચના. તો મુખ્યત્વે આ જે સંરચના છે એને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે. એટલે કે ફલન વગર બીજનું નિર્માણ કરવાની પ્રક્રિયાને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવતું હોય છે. એનું મહત્ત્વ સમજીએ તો ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાતો વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. એટલે કે આપણને જે લક્ષણો ગમતા હોય એવા જુદી જુદી વનસ્પતિઓના લક્ષણોને ભેગા કરીને સંકર જાતો આપણે મેળવી શકતા હોઈએ છીએ. આવી સંકર જાતો જો મળે તો એને ઉત્પાદકતા જે હોય છે એ સારી અને ઊંચા મૂલ્યની હોય છે. એટલે કે એની ઉત્પાદકતા ઘણી ઊંચી જોવા મળે છે. કારણ કે બે લક્ષણો જે છે એ બંને લક્ષણો સારી જાતિના જ હોવાના કારણે એનું મૂલ્ય પણ ઊંચા દરે પ્રાપ્ત થતું હોય છે. સંકર જાતની એક મુશ્કેલી છે કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડતા હોય છે. એટલે કે આ એક એનો નેગેટિવ પોઈન્ટ કહેવાય કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડતા હોય છે. સંકર જાતમાંથી મેળવેલા જે બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતાં સંકર લક્ષણો જાળવી શકાતા હોતા નથી. એટલે કે વિશ્લેષણ એટલે કે સંતતિ જે નવી સંતતિ ઉત્પન્ન થતી હોય એટલે કે નવી વનસ્પતિ ઉત્પન્ન થતી હોય ત્યારે જે લક્ષણો આપણે લીધેલા હોય એના વિશ્લેષણ થઈ જતા હોય છે. એના કારણે સંકર લક્ષણોને આપણે જાળવી શકતા નથી. સંકર બીજનું ઉત્પાદન મોંઘું પડે છે. તેથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત વધુ આપવી પડતી હોય છે. જો આવા હાઇબ્રિડ બિયારણોને અસંયોગી રીતે રૂપાંતરિત કરવામાં આવે તો સંતતિની અંદર એમનું લક્ષણો આપણે મૂકેલા હતા કે નક્કી કરેલા હતા એ લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. એટલે આવી અસંયોગી હાઇબ્રિડ બીજ જે હોય છે એ ખેડૂતોને વર્ષોના વર્ષ સુધી સંકર પાક આપવા માટે મદદ થતી હોય છે. અને દર વર્ષે સંકર બીજની ખરીદવાની જરૂર રહેતી નથી. એટલે સંકર બીજ ઔદ્યોગિક એકમોમાં અસંયોગી જનનના મહત્ત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળામાં તેઓ ઉત્પાદન કરી રહ્યા છે. અને અસંયોગી જનનની જનીનિકતા સમજવા અને અસંયોગી જનીનોનું સંકર જાતમાં વહન સમજાવવા માટે સક્રિય સંશોધનો પણ અત્યારે થઈ રહ્યા છે. એટલે કે સંકર જાતો દ્વારા નવી વનસ્પતિ ઊંચી ગુણવત્તા ધરાવતી મૂલ્ય ધરાવતી વનસ્પતિઓ પણ પ્રાપ્ત થાય છે અને તેના આધારે સારા લક્ષણો ધરાવતી વનસ્પતિઓ પ્રાપ્ત કરી શકાતું હોય છે. આ હતું અસંયોગી જનનનું મહત્ત્વ કે જેને અત્યારે વૈજ્ઞાનિકો પ્રયોગશાળાની અંદર વધુને વધુ ક્રિયાત્મક પ્રયોગો દ્વારા વધુ સફળ બનાવવાના પ્રક્રિયાઓમાં જોડાયેલા છે. આગામી વર્ષોમાં આ રીતે ઉત્પન્ન કરેલી વનસ્પતિઓ જે છે એ સારી રીતે મનુષ્યને ખેડૂતોને
સારી ઉપયોગિતા પ્રાપ્ત કરી શકવાના લક્ષણ સાથે આપણને મળી શકે તેવી સંભાવનાઓ પણ દર્શાવેલી છે. અહીં આપણું ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થાય છે. તો દરેકે વ્યવસ્થિત રીતે જે આઈએમપી કીધેલું છે એ દરેક પોઈન્ટને સારી રીતે લર્ન કરી લેવું.